महिला दिन, विश्व महिला दिन के अवसर पे सुमनदीप विद्यापीठ पिपरिया बड़ौदा, धीरज हॉस्पिटल और जिला शिक्षण के सहयोग से हमने आज बेहद ही खूबसूरत कार्यक्रम का आयोजन किया था, जहां पर वडोदरा जिला की प्राथमिक स्कूल्स की सारी शिक्षक महिलाओं को यहां आमंत्रित किया गया था और इन सारी महिलाओं को हमारे माननीय वडोदरा जिला के एडिशनल कमिश्नर इनकम टैक्स, डिप्टी कमिश्नर ऑफ पुलिस और डॉक्टर वर्षा, इन सब ने इनको महिलाओं के संबंधित में क्या लॉज एंड ऑर्डर, लेजिस्लेशंस, फिटनेस, वेलबींग के चलते संबोधित किया। इसी के साथ हमने वडोदरा जिला की जो महिला शिक्षिकाएं हैं, जो अपने क्षेत्र में बहुत ही अच्छा कार्य कर रही हैं, उनको सम्मानित करने का अवसर दिया। इसीलिए आज हम बेहद खुश हैं। मैं भारत की तथा विश्व की सारी महिलाओं को आज के दिन हमारी शुभकामनाएं देते हैं। जय हिंद। આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન નિમિત્તે ધીરજ હોસ્પિટલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર જિલ્લામાંથી 600 કરતાં વધારે શિક્ષિકા બહેનોએ ભાગ લીધો। માત્ર આ પ્રસંગે આસિસ્ટન્ટ ઇન્કમ ટેક્સ કમિશનર મેડમ, ડીસીપી મેડમ તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા। ધીરજ હોસ્પિટલે સાથે સાથે જેટલી પણ બહેનો ઉપસ્થિત રહી તમામ બહેનોનું ફ્રીમાં મેડિકલ ચેકઅપ પણ કર્યું। આ તબક્કે એક જિલ્લામાં ખૂબ અને જિલ્લા નહીં રાજ્યમાં પણ સરસ વિશ્વ મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ થયો। એ બદલ ધીરજ હોસ્પિટલનો ખૂબ સાથ સહયોગ રહ્યો, એ બદલ એમનો આભાર માનીએ છીએ। અને આના કારણે તમામ મહિલાઓ છે એ કોન્ફિડન્ટ થશે, એમનામાં નવી પ્રેરણા થશે અને ઉર્મી થશે। થેન્ક યુ। જય હિન્દ। રાષ્ટ્રીય વુમન્સ ડે નિમિત્તે સુમનદીપ વિદ્યાપીઠે કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં લગભગ વડોદરા રૂરલની લગભગ 700 મહિલા શિક્ષિકાઓ હતી અને એની સાથે સુમનદીપની ટીચિંગ અને નોન ટીચિંગ ફેકલ્ટીઝ અને ફિમેલ સ્ટુડન્ટ્સ પણ હતા। અને આ પ્રોગ્રામ વિશેષ કરતાં ટીચર્સનું બહુમાન કરવા માટે અને એમને માનસિક, શારીરિક, ફાઇનાન્શિયલ દરેક પ્રકારે કેવી રીતે સશક્ત થઈ શકે એના પર આ પ્રોગ્રામ હતો અને જે ખૂબ સફળ રહ્યો છે। અહીંયા સન્માનિત સરકાર તરફથી હતું, અરાઉન્ડ 20 જેવી ટીચર્સ હતી રૂરલની, જેમનું સન્માન થયું। અહીંયા વિમેન સશક્તિકરણ માટે એમની તબિયત એટલે તંદુરસ્તી જાળવવી એ બહુ જ અગત્યની છે। અત્યારે નારી સર્જન કરી શકે છે એટલી જ શક્તિ હોય છે, પણ એ જ્યારે જાતે તંદુરસ્ત હોય અને છેલ્લે સુધી તંદુરસ્ત રહે એ અગત્યનું છે। એટલે આજે અહીંયા આપણે હેલ્થ એમ્પાવરમેન્ટ, ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ અને સેફટી એના ઉપર આ કાર્યક્રમ અરેન્જ કર્યો।